બધાય મારી સાથે પૂરા પ્રેમથી અને ભાવથી બધાય બોલો જો બોલીએ સદગુરુ મહારાજનો ગતરાળની ભૂમિને પાવન કરી દીધી છે અને એવા અમારા વિરલ સંતો મહંતો મહાપુરુષો જે દૂર દૂરથી અહીંયા સમયનો અભાવ હોવા છતાં પણ એ આપણા મનુષ્ય દેહના જીવનને આગળ લઈ જવા માટે એમણે જે કંઈક એમનો ભોગ આપ્યો છે અને એના માટે આપણા માટે પરમાર્થે મહાન પુરુષો સ્પેશિયલ સમય લઈ અહીંયા આપણી વચમાં ઉપસ્થિત રહ્યા છે. તો એ બદલ તમામ મહાપુરુષો તરફથી બધાએ ભાવથી બોલજો બોલીએ સદગુરુ મહારાજનો જય. આજની આ ગતરાળા ભૂમિને પાવન કરવા માટે સંતો ભક્તો મહંતો મહેરામણ જે ઉમટી છે બાપ એની બલિહારી આપણા દેથાણની ભૂમિ શ્રી નિરત નામ મહારાજના દેથાણ ભૂમિની અંદર જે પ્રગટ થયા અને એમને જે એમની કાલી ગેલી ભાષામાં જે અવિરત જ્ઞાન ગંગાને જે પ્રગટ કરી એ ધારા વહેતી 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 અનેક નાના નાના ગામડાઓના નાના નાના મનુષ્યોને એમના પાપ ધોઈ એમને પુણ્યશાળી બનાવી અને એ જ્ઞાન ગંગાની ધારા અવિરત ધારા જે અહીંયા ગતરાળા ભૂમિ તરફ પ્રયાણ કરીને અહીંયા જે પ્રગટ થઈ છે બાપ. તો અહીંયા ગતરાળા ભૂમિની અંદર પણ અમારા જીલોસી જેઓને તમારા બધાનો જો ભાવ હોય તો આજથી અમે સિંહને મટાડી દઈએ. સિંહની બીક બધાને બહુ લાગે એટલે સિંહ કાઢી નાખીએ અને એમણે જીલુરામ મહારાજનું જો બિરુદ આપીએ તો તમારા બધાના ભાવથી ખબર પડી ગઈ. આજથી અમને એવો ભાવ થયો છે કે આ ભૂમિને પાવન કરવા માટે જે પ્રગટ હિરલો અહીંયા જે પ્રગટ થયો છે બાપ, તો એવા પુરુષને અહીંયા પ્રગટ કરીને એમને મહારાજ તરીકેનો બિરુદ આપી અને આ જ્ઞાન ગંગાની ધારાને આગળ વહેતી રાખવા માટે જે અનેક મહાન પુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા છે બાપ, તો એ બદલ દરેકનો ધન્યવાદ છે. અને એક સમયે ગોરખનાથ સત્સંગ સભાની અંદર ગયા અને ત્યાં એમને સત્સંગ સભાની અંદરથી એક મહાપુરુષોએ કીધું કે ભાઈ ગુરુ કરવા પણ નરખી પરખીને કરવા. એટલે ગોરખનાથને વિચાર આવ્યો ગુરુ કરવા પાછા નરખી પરખીને કરવા એટલે ગુરુમાં શું નિરખવાનું શું પરખવાનું હોય એમ. એટલે એમના મનમાં સંશય ઊભો. એટલે સંશયને દૂર કરવા માટે શમશાનની અંદર જઈ સમાધિ લગાવીને બેસી ગયા અને જ્યાં સમાધિ એમણે લગાવી ત્યાં આજુબાજુમાં ગુરુના નામની ચોકી બાંધી દીધી અને વચમાં સમાધિ લગાવીને બેસી ગયા. શમશાનની અંદર તો જેમનો વાસ હતો એમને એમ થયું ઓહો આજ તો ખોરાક સામે ચાલીને આવ્યો, ક્યાંય ગોતવા જવું પડશે. આ લોકો તો દોડ્યા બધા ભેગા થઈને. ઓળખો છો ને બધાને? હા, એટલે નામ નહીં કહેતો પણ એ બધા દોડ્યા. એટલે દોડ્યા જેવા દોડતા દોડતા આયા ને જ્યાં પેલી ગુરુના નામની ચોકી બાંધી હતી એની પર પગ પડતા નહીં યારે ત્યાં ત્યાં ચોટી. બાપ ગુરુનો પાવર 440 કરતો ખતરનાક આવે. છોડ ચોટાડી જ દીધા. જ્યાં ચોટ્યા એવા જ બુમરાણ કરવા મોડી બચાવો 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 બચાવો. હવે એમની વારે કોણ આવે કહો? એમના વગર જેમને કંઈક અધૂરું રહી જતું હોય એ જ દોડે ને, હે ને? એટલે દેવો ને દેવીઓ ને બધા દોડ્યા એમને બચાવવા માટે કે અમને નહીં છોડાઈએ તો આપણે ભૂખે મરીશું. કારણ કે 12 મહિને આપણને મળે અમના નિમિત્તે આ હોય જેની પહેત તો આ લોકો આપણી હોમું જોવો, બાકી આપણી હોમું કોઈ જોવો એવા. એટલે દોડ્યા બચાવવા માટે એ ચોટ્યો. આ તો લાઈન લગાડી દીધી, એક પછી એક, એક પછી એક, એક પછી એક. છેલ્લે બ્રહ્માજી આયા, વિષ્ણુજી આયા, એમણે છોડ્યા નહીં. વિચાર તો કરો, મારા સદગુરુનો પાવર તો જુઓ બાપ.
અને છેલ્લે રમતા 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 બોડો ના થયા, કહેવાય બોડિયો, પણ ધ્યાન દઈને જોવું હોય તો જોજો, જેને જેને એને ભોળપણમાં આલ્યું ને એ બધાનું નખો દ્વારી નાખ્યું. હે, લાંબી સુરતા કરીને જોજો, જેને નહીં માગ્યું એને અનેક ઘણું આલ્યું, અને જેણે જેણે માગ્યું ને એમને આલ્યું ખરું, પણ બધાનું નિકંદન કાઢી રાવણ ને આ બધા આખી લાઈન જોઈ લો ને તમે, હે ને. એટલે બોડોના કહેવાય બોડીઓ, પણ છેતરા એવો છેટા ઉભા રહ્યા. એટલે ગોરખ આ શું મોડ્યું કે આવું ના ચાલાત, આપણે તો મહાપુરુષ સંત પુરુષો કહેવાય, આપણાથી આવું થાય. પેલા બધા કે કહું બાપુ ગોરખનાથ કે મેં આ એક ને બોધ્યો, મેં એક ચોટાડ્યો નહીં, હું એક અડ્યો તો નહીં કે. અરે વાત તો સાચી, પણ કે મારા ગુરુના નામની ચોકી પર પગ મેલ્યો તે એમાં ચોટ્યામાં હું શું કરું? આ તો ગુરુનો પાવર. હવે તો ગુરુ મહારાજ છોડા હું શું કરું કે. શંકર ભગવાન કે ના પ્રભુ એવું ના થાય, આપણાથી મુક્ત કરો. કે હા બાપુ તમે કહેતા હોય તો મુક્ત કરું, પણ એમને કહો મને વચન આલે કે મારા ગુરુની નામની ચોકી જો જો ફરતી હોય ને ત્યાં એક પગ મૂકવો. અને એટલે કીધું અરે સંતનો રે પગલો જ્યાં જ્યાં પડતો, દેવ દેવીઓ ક્યાં નથી રે નડતા, ત્યાંથી પેલા ભાગી રે જાય, ત્યાં તો આનંદ આનંદ થાય. પગલો જ્યાં જ્યાં થાય, ત્યાં તો આનંદ આનંદ થાય. બાપુએ હમણાં બહુ સરસ વાત કરી, ક્ષત્રિયની ભૂમિકા. ક્ષત્રિયની ભૂમિકાની બહુ આપણા ઇતિહાસોની અંદર, શાસ્ત્રોની અંદર બહુ વિરલ પુરુષો થઈ ગયા, એમની ગાથા ગવાઈ ગઈ. પોતાના ક્ષેત્રની રક્ષા કરે એને ક્ષત્રિય કહેવાય. કોને કહેવાય? પોતાના આ ક્ષેત્રની જે રક્ષા કરે એને ક્ષત્રિય કહેવાય. જે પોતાના ક્ષેત્રની રક્ષા ના કરી શકતો હોય અને અંદર ભાત ભાતના રાક્ષસો આવીને પહેરી જતા હોય તો એ ક્ષત્રિય નહીં. ક્ષત્રિયની ભૂમિકા બાપ કઈક જુદી છે. અને એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું તારા ક્ષત્રિય ધર્મને સંભાળ. યુદ્ધમાં અર્જુન જેને સંગ પણ આડા આવે એના મંડળાને મુજાવે. યુદ્ધમાં અર્જુને જેને સંગ પણ આડા આવે ત્યારે કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને કે હે અર્જુન, તું આ કાયર જેવી ભૂમિકા ના ભજવીશ. તું તારો તો ક્ષત્રિય ધર્મ છે અને તારા ક્ષત્રિય ધર્મને તું બજાય, તારા ક્ષેત્રની રક્ષા કર. એક જગ્યાએ આ રીતે સત્સંગ ચાલતું હતું અને એમાં થોડી વાત કરી કે ભાઈ દારૂ નહીં પીવો, માંસાહાર નહીં કરવું. તો એક મોટી ઉંમરના માજી હતા. બાપુ થોડું બોલો, વાંધો નહીં. એટલે મોટી ઉંમરના બાપા માજી હતા, એટલે એમણે કીધું કે બાપુ વાત તમારી બધી સાચી, પણ છે ને અમારામાં તો નિયમ છે કે ખાઈએ પીએ ના તો ટોટિયા ના ચાલે કે. મતલબ માતાજી વાત સાચી તમારી, અમે ખાઈએ પીએ, અમારે ખાધા પીધા કે ટોટિયા ચાલતા, પણ શું ખાવું ને એનો મુદ્દો મહાપુરુષે સમજાયો. ખાવાની ના નહીં, પણ શું ખાવું. મેં માજી શું ખાવું એ ધ્યાન આલવા જેવું છે. કદાચ ના ખબર હોય તો મેં વાત કરું. આખું જગત પરમાત્માએ બનાવ્યું, પણ દરેકના નિયમો અલગ અલગ બનાવીને દરેકને વેચણી કરીને આપેલી છે. એક બાજુની આખી લાઈન કરીએ તો બિલાડી શું ખાય? બિલાડી શું ખાય? હા. પછી વાઘ શું ખાય? સિંહ શું ખાય? વરુ શું ખાય? હવે એ આખી લાઈન ને જોવો જો એકનો ટોટિયાનો ઠેકાણો છે. બગલો શું ખાય? બધાના ટોટિયા મળી ગયેલા છે. બોલો એ ખાવાથી ટોટિયા હેડે એવું લાગે?
બીજી લાઈન કરીએ. ભેંસ શું ખાય? પાડો, બળદ, હાથી, ઘોડો શું ખાય? કહો કયો નો ટોટ્યોનો ઠેકોણો માજી. એટલી તો સમજણ મેં તો પડવી જોઈએ આપણને. આ ભગવાન એટલી જ બુદ્ધિ આલી છે આપણે એટલું વિચારી હકીએ. એટલે ખાવાનું કે પીવાનું, પીવાની ના નહીં બાપ, ચા તો અમારે પીવા જોઈએ, પાણી તો અમારે પીવા જોઈએ બાપુ, વાંચું ને. પણ શું ના પીવું? અમે તો જો કે સંતો બહુ ચોખવટ નહીં કરતા, કહેવું નહીં. બહુ બધા સમજેલા પુરુષો છે ને બહુ જાજુ કહેવા જેવું નહીં, પણ આ તો એક ભાવ થઈ ગયો એટલે આજ બોલી નાખું છું. એટલે મહાપુરુષો અહીંયા આગળ સમજણ આલી છે અને એટલે કીધું કે આ ક્ષત્રિય ધર્મને સંભાળણ બાપ, તમારા ક્ષેત્રની રક્ષા કરો તો બીજું કંઈ નહીં કરો તો પણ ચાલશે. તમારા ક્ષેત્ર આ ભૂમિકાને હાચવી રાખશો ને બાપ તો આ મહાપુરુષે કીધું કે આ ભૂમિની વાત નહીં કરી. સંતનો પગલો જ્યાં જ્યાં થાય ત્યાં તો પાવન પાવન, વાત સાચી છે, પણ એ આ ભૂમિની વાત નહીં કરી, આ ભૂમિકાની વાત કરી છે બાપ. આ ભૂમિ પર આ સંતરૂપી શબ્દનું પગલું જો પડે ને તો આ આખી ભૂમિકા બદલાઈ જાય. જેસલ જોવો બારવટીયો તો પીર બની ગયો બાપ. હે આ આગળના દાખલાઓ જો વાલ્યો લૂંટારો વાલ્મીક બની ગયો. આ ભૂમિકા આખી બદલાઈ. એટલે મહાપુરુષો અહીં ઈશારો કર્યો છે એટલે કીધું અરે સંતનો રે પગલા લક્ષ્મણ રેખા, સંતનો રે પગલા લક્ષ્મણ રેખા, એની કાયા પલટાઈ જાય ત્યાં તો આનંદ આનંદ થાય. સંતનો પગલો જ્યો જ્યો થાય ત્યાં તો આનંદ આનંદ. ઘણા બધા મહાપુરુષો અહીંયા આપણી વચમાં ઉપસ્થિત છે બાપ. થોડો સમય બધાને આપવો, બધાની અમૃત વાણીનો લાવો લૂંટવો, એવું ખૂબ સુંદર આપણને આ સમય મળ્યો છે. તો એ સમયનો સદુપયોગ કરી લઈએ અને આવા બધા મહાપુરુષોના મુખારવિંદમાંથી જે કંઈક અમૃત વાણી જરે બાપ, એમાંથી એક એક શબ્દ લઈને આપણી આ ભૂમિમાં ઉતારીશું ને બાપ તો આપણું જીવન ધન્ય બની જશે. એટલે અમારા નિરદ મહારાજની જે પ્રણાલિકા છે એને આગળ વહેતી રાખી, આ જ્ઞાન ગંગાની ધારાને આગળ વહેતી રાખી બાપ, અને દરેક એની અંદર ડૂબકી મારીને પાવન થઈએ એવી અભિલાષા તમને એકલાને નહીં હો, અમને એવું હોય છે કે આવા મહાપુરુષોના મુખેથી જો કંઈક મળી જાય તો અમે પણ એમાં થોડી ડૂબકી મારી લઈએ. તો એવા મહાપુરુષોને આ આગળ વધારવા માટે મારી વાણીને આટલેથી વિરામ આપું છું. અને આજે અહીંયા અમારા જીલુભાને જીલુરામ મહારાજ બનાવીને જવાના એ 100% નક્કી છે. અને એ સાથ સહકાર આપવા માટે બધા મહાપુરુષો આવ્યા છે. તો બધાય ભાવથી બોલજો, બોલીએ સદગુરુ મહારાજનો.